વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું રાજેન્દ્ર પડિયાર ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં અને એના પ્રકરણ 9માં આજના આ ભાગમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રકરણ 9 જે નાગરિક શાસ્ત્રનું 9મું ચેપ્ટર છે, જેના અંદર આપણે મૂળભૂત 6 હકો જેના રિલેટેડ ચર્ચા અગાઉના ભાગોમાં પૂરી કરી છે. હવે આમાં બે મુખ્ય મુદ્દાઓ, એક ફરજો અને બીજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાકી રહ્યા છે. તમારી સ્ક્રીન પર અત્યારે જે જોવા મળે છે એ મૂળભૂત ફરજો છે, જેમાં પ્રથમ જે પેરેગ્રાફ છે એમાંથી આપણા અભ્યાસક્રમ રિલેટેડ કોઈ સવાલ બનતો નથી. માત્ર એક હેતુલક્ષી સવાલ તમારે યાદ રાખવાનો છે, અને એ છે આ ફરજોનો ઉમેરો આપણા બંધારણમાં ક્યારે થયો. તો એ ફરજો ઉમેરાઈ ઈસવીસન 1976ની અંદર. એટલે આપે આ એક વિકલ્પ સારી રીતે યાદ રાખવાનો છે. બાકીની જે માહિતી છે એ આપવાનો હેતુ ખૂબ સારો છે કે આ ફરજોનો સમાવેશ બંધારણમાં કેમ કરવામાં આવ્યો છે. એક બે શબ્દો ઉપર આપણે જો જાણવાની કોશિશ કરીએ તો દેશ પ્રેમ જાગૃત થાય, રાષ્ટ્ર પ્રત્યેની સારી ભાવના જાગૃત થાય, આપણે બંધારણના જે આદર્શો અથવા મૂલ્યો છે એના પ્રત્યે લોકો જાગૃત થાય, એવા કેટલાક હેતુઓ સાથે આ ફરજો આપવામાં આવી છે. પરંતુ અત્યારે આપણો મુખ્ય હેતુ ગુણભરના અનુસંધાનમાં છે, ગુણના અનુસંધાનમાં છે, માર્ક્સના અનુસંધાનમાં છે. એટલે આપણે સીધી ચર્ચા કરીએ ફરજોની. આમ જોવા જઈએ તો આ ફરજો તમારા ન માત્ર સામાજિક વિજ્ઞાનના 9મા ચેપ્ટરમાં, પરંતુ દરેક આપણી ટેક્સ્ટબુક હોય છે એના આગળના પેજ ઉપર આપેલી હોય છે, અને એ જ ફરજો અહીંયા આપેલી છે. કોઈ ફરજો નવી નથી, એટલે આપ એમાંથી પણ વાંચી અને લખી શકો છો. 3 ગુણનો લગભગ પ્રશ્ન આમાંથી પૂછાય તો તમારે 6 જેટલી ફરજો લખવાની થાય છે. આપણને ટોટલ 11 ફરજો આપી છે, એટલે આપ આમાંથી કોઈ પણ 6 સારા મુદ્દા એટલે કે 6 સારી ફરજો યાદ કરી શકો છો. પ્રથમ ફરજ છે બંધારણનું પાલન કરવું. બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ આ બધાનો આદર કરવો. એટલે પહેલાં તો બંધારણનું ઉલ્લંઘન નહીં કરવાનું, એના દરેક નિયમોનું પાલન કરવાનું. આપણા બંધારણમાં કેટલાક સારા આદર્શો અને સાથે સાથે કેટલીક સંસ્થાઓ છે. આપણું રાષ્ટ્રગીત છે, આપણું રાષ્ટ્રધ્વજ, એ જે પ્રતીકો છે એને આપણે સન્માન આપવાનું છે. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્દાત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું. સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે સ્વતંત્રતા આપણને મળી એ વખતના જે સારા વિચારો, પ્રેરણાદાયી જે આદર્શો આપણા એ વખતના જે યુગ પુરુષો કહી શકાય એમણે આપેલા છે, એના પ્રત્યે આપણે આદર કરવાનો છે, અને શક્ય હોય તો એ અનુસાર વર્તવાની કોશિશ કરવાની છે. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. મિત્રો, સાર્વભૌમત્વ શબ્દ અગાઉ આવી ગયેલો છે. ભારતની બધી સીમામાં ભારતનું આધિપત્ય, ભારતની એકતા, ભારતની અખંડિતતા અને આપણે સમર્થન આપવાનું છે, અને આપણાથી શક્ય એ ન તૂટે એનું ખાસ ધ્યાન રાખી અને રક્ષણ કરવાનું છે. જ્યારે જરૂર પડે ત્યારે એટલે કે હાકલ એટલે આપણને આદેશ આપવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહથી જોડાવું. એટલે કોઈ લશ્કરી કોઈ કટોકટી આવે કે અન્ય કોઈ કટોકટી આવે અને કોઈ એવું આદેશ કરવામાં આવે તો એ વખતે આપણે રાષ્ટ્ર સેવા માટે જોડાવાનું છે, અને એ પણ મરજીથી અને ઉત્સાહથી. ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી. એટલે દરેક વ્યક્તિમાં ભાઈચારાની ભાવના એમાં વૃદ્ધિ થાય. વૃદ્ધિ એટલે વધારો. સુસંવાદિતા સ્થાપવી એટલે સુમેળભર્યું વાતાવરણ સ્થાપવું, અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો. મોટે ભાગે ભારતીય સમાજમાં ચાલી આવતી આપણી ભારતીય પરંપરા પ્રમાણે સ્ત્રીનું સ્થાન પહેલાંના સમયમાં થોડું નિમ્ન હતું. એટલે નાની નાની બાબતોમાં સ્ત્રીના ગૌરવને ઠેસ પહોંચાડવામાં આવતી હતી, હાનિ પહોંચાડવામાં આવતી હતી. આ પ્રકારનો વ્યવહાર હવે નહીં કરવાનો.
આપણો દેશ ભારત દેશ જેનો વારસો ખાસ કરીને સાંસ્કૃતિક વારસો એ સમૃદ્ધ અને સમન્વિત છે. સમન્વિત એટલે અનેક સંસ્કૃતિઓના મિશ્રણથી બનેલો છે અને ખૂબ જ સમૃદ્ધ છે. તો આપણે એને સાચવી રાખવાનો છે, જતન કરવાનું છે. જંગલ, સરોવર, નદીઓ, વન્યજીવો આ સહિત તમામ કુદરતી પર્યાવરણના જે પણ અંગો છે એને આપણે રક્ષિત કરવાના છે, સમૃદ્ધ કરવાના છે અને સજીવો દરેક જીવ પ્રત્યે આપણે અનુકંપા એટલે દયા રાખવાની છે. એટલે ટૂંકમાં પર્યાવરણની જાળવણીની ફરજ પણ આમાં સમાવેશ કરેલી છે. વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધવૃત્તિનો વિકાસ કરવો. મોટાભાગના વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હોય છે કે આનો મતલબ શું થાય. વૈજ્ઞાનિક અભિગમ એટલે આપણે માત્ર ચાલી આવતી જે જૂનવાણી પરંપરાઓ છે એનો ત્યાગ કરી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વિચારતા થવાનું છે. માનવવાદ, માનવનું અસ્તિત્વ કઈ રીતે ક્યાંથી આવ્યું એ અને શોધ, સતત આપણે કંઈક ને કંઈક નવું સર્જન, રિસર્ચ કરતા રહીએ એ પ્રકારની માનવમાં વૃત્તિ પેદા થાય એવો પ્રયત્ન કરવાનો. જાહેર માલ મિલકતનું રક્ષણ અને હિંસાનો ત્યાગ કરવાનો. જેટલી પણ સરકારી પ્રોપર્ટી હોય છે જે સાર્વજનિક કહેવાય છે, પ્રોબ્લેમ એ હોય છે કે આપણી માલિકીની જે પણ વસ્તુ હોય છે અને આપણે ખૂબ સારી રીતે સાચવતા હોઈએ છીએ, પરંતુ જ્યારે જાહેરમાં બાગ બગીચા કે અન્ય હોય સ્થળો તો એની સાચવણી કરવા માટે ગાર્ડ મૂકેલા હોય છે, પરંતુ ગાર્ડ બધી જગ્યાએ પહોંચી ન શકે તો એ સમયમાં એને નુકસાન થવાના પૂરા ચાન્સીસ હોય છે. અને જે મૂંગા કે અન્ય પ્રાણીઓને આપણે હિંસાથી મારી ન નાખીએ એ પ્રકારની ફરજ પણ આપણા બંધારણમાં સમાવવામાં આવી છે. વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર સર કરતું રહે. 11માંથી 2 ફરજો વિદ્યાર્થીઓ વધારે પૂછતા હોય છે. એમાં એક આગળની આવી એ અને એક આ. વૈયક્તિક એટલે આપણા વ્યક્તિગત અને સામૂહિક એટલે બધા લોકો એક સાથે સામેલ હોય. પુરુષાર્થ એટલે કોઈ પણ એવું મહેનતનું સારું કાર્ય હોય એમાં ઉત્કૃષ્ટતા એટલે પોતાની શ્રેષ્ઠ આપી શકે એ માટે હંમેશા આપણે પ્રયત્ન રહેવું જોઈએ. અને આપણો દેશ સતત પ્રગતિ કરે, સિદ્ધિના સૌથી સારામાં સારા પગથિયા, સોપાન એટલે પગથિયા એ ઉત્તરોત્તર એટલે દિન બદિન વધારે આગળ વધતું રહે એ પ્રકારની ભાવના દરેક નાગરિકના મનમાં પેદા થાય. મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું એ દરેક માતા પિતાની ફરજ છે. આ એક સારી ફરજ છે. પહેલાંના સમયમાં કેટલાક બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત રહી જતા હતા, એટલે એમનું ભાવિ અંધકારમય બની જતું હતું. તો હવે દરેક માતા પિતાને ફરજ અને સરકારે આપે સ્વતંત્રતાના હકમાં આવ્યો પ્રમાણે હક પણ બનાવ્યો છે મફત અને ફરજિયાત શિક્ષણનો 2009થી. તો એ સરકારી હક છે, પરંતુ માતા પિતાની પણ એક ફરજમાં મૂકેલી છે કે એ પોતાના પાલ્ય એટલે બાળકને સારું પ્રાથમિક શિક્ષણ આપે. અહીંયા તમારી અથવા તો યાદ રાખવાની જે ફરજો છે 6, આપણે 11ની ચર્ચા કરી, એમાંથી 6 સારી ફરજો જે તમને સારી લાગે યાદ કરી શકો છો ગુણભાર પ્રમાણે જઈએ તો. અને એક સારો હેતુલક્ષી પ્રશ્ન પણ આવશે જે ફરજિયાત છે. આ પાઠમાંથી આવેલા 2 પ્રશ્નો, એક 6 જાન્યુઆરી એટલે મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું આપણા દેશમાં નક્કી થયું છે, અને બીજો આગળ આવ્યો હતો 10 ડિસેમ્બર જેને માનવ હક દિન, હ્યુમન રાઇટ્સ ડે તરીકે ઓળખવામાં એટલે કે ઉજવવામાં આવે છે. એના પછીનો પેરેગ્રાફમાં જે 2 લાઈન છે એ માત્ર એટલા માટે લીધી છે, તમારે ક્યાંય જરૂર નહીં પડે, કે જે ફરજો 11 છે એમાંથી કેટલીક ફરજો એવી છે કે જેને કાનૂની પીઠબળ છે. કાનૂની પીઠબળ એટલે એનું કાયદા દ્વારા પાલન થાય છે. જેમ કે પ્રથમ એક સમજાવું તો પ્રથમ ફરજ છે કે બંધારણનો આદર કરવો, રાષ્ટ્રગીતનો આદર કરવો. તો એ આપણે કાયદાથી પાલન કરાવે છે, કોઈ વ્યક્તિ એને અનાદર ન કરી શકે, અને જો એ ફરજોનો ભંગ એ કરશે તો એને સજા થઈ શકશે. અને કેટલીક ફરજો એવી છે કે જે નાગરિકની પોતાની જાગૃતતા ઉપર આધારિત છે. જેમ કે સરકારે મફત અને ફરજિયાત શિક્ષણને હક બનાવ્યો છે, પણ એ આપવું એ માતા પિતાની સામે ફરજ છે, તો એને એવો કોઈ કાનૂની હક મળતો નથી. ઉપરની 10મી ફરજ તમને દેખાઈ રહી છે, એના માટે પણ કોઈ કાયદા બનાવેલા નથી, એ સ્વૈચ્છિક રીતે આપણે પાલન કરવાની રહે છે. જેવી રીતે આપણા ઘરમાં આપણું જે ફેમિલી હોય છે એમાં કેટલીક ફરજો હોય છે, એના કોઈ નિયમો નથી હોતા, છતાં પણ આપણે પાલન કરવાનું હોય છે. કે આપણે જો વ્યવસ્થિત સંસ્કારી કુટુંબ હોય તો એમાં નિયમિત વહેલા ઉઠવાનું,
અને અન્ય જે પણ સારી સારી બાબતો છે એને ખૂબ જ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવામાં આવતી હોય છે. તો એના બાળકો પણ એને સારી રીતે પાલનમાં લેતા હોય છે. તો અહીંયા આપણો એ મુદ્દો પૂરો થાય છે. 2 મહત્ત્વના હેતુલક્ષી પ્રશ્નો આવ્યા છે મિત્રો આમાં. એક આવ્યો છે 6 જાન્યુઆરી, જેને મૂળભૂત ફરજ દિન કહેવાય છે, અને એક આ ફરજો ક્યારે બંધારણમાં આવી, તો 1976માં. આ 2 હેતુલક્ષી પ્રશ્નો તમારે યાદ રાખવાના છે, અને 6 ફરજો તમે કરશો એટલે બીજું કાંઈ તમારામાંથી કરવાનું થશે નહીં. આ આપણે પરીક્ષાલક્ષી ચર્ચા કરીએ છીએ. હા, તમે આ ફરજોને બહુ સારી રીતે કરવા માગતા હોય તો 2 પેરેગ્રાફ છે, એક અગાઉ આવ્યો અને એક આપણે અહીંયા કટ કરેલો છે, જે ટેક્સ્ટ બુકમાં છે, આપ એને વાંચી શકો છો. અહીંયા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. મિત્રો, આપણા પાઠનું જે ટાઇટલ હતું એમાં પહેલું મૂળભૂત હકો, બીજું ફરજો અને ત્રીજું રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અહીંયા મૂળભૂત હકોની ચર્ચા આપણે પૂરી કરી. બીજી ચર્ચા પણ આવી હમણાં ફરજોની, એ પણ આપણે પૂરી કરી. અને હવે લાસ્ટમાં છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અહીંયા જે પેરેગ્રાફ તમને 2 આપેલા છે, પ્રશ્ન લગભગ કોઈ બનવાનો નથી, એ 2 કે 3 ગુણનો, એટલે બહુ વધારે ચર્ચા આમાંથી હું પણ નહીં કરું, અને હું તમને એ આગ્રહ રાખીશ અથવા તો સૂચન પણ કરીશ કે તમારે પણ આમાંથી કંઈ કરવાનું નથી. માત્ર થોડીક સમજણ છે એ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ છે શું. ઘણા વિદ્યાર્થીઓને આમે નાગરિક અઘરું પડતું હોય છે, અને એમાંય પાછું આ કંઈક અલગ લાગતું હોય છે. તો સમજાવી દઉં કે રાજ્ય ચલાવવા માટે સરકારને માર્ગદર્શન આપતા સિદ્ધાંતો. એકદમ સરળ ભાષામાં હું વાત કરું છું કે જે આપણી કેન્દ્ર સરકાર છે અને દરેક રાજ્યની રાજ્ય સરકાર છે, એને એક પ્રકારનું માર્ગદર્શન આપતા આ સિદ્ધાંતો છે. માટે એનું નામ આપ્યું છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. થોડા વાક્યો આપેલા છે અને અનુસંધાનમાં વાત કરું તો સ્પષ્ટ લખેલું છે જો કે આ સિદ્ધાંતોનો સમાવેશ અથવા તો એનો ઉદ્દેશ કેમ કરવામાં આવ્યો છે, તો આપણી જે કેન્દ્ર અથવા રાજ્ય સરકારને નીતિ વિષયક ક્ષેત્રમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ અંગે માર્ગદર્શન આપે છે. આપ સમજી ગયા હશો. એટલે બીજી કોઈ ખાસ ચર્ચા નથી કરવી, માત્ર એના 2 હેતુલક્ષી સવાલો છે આ 2 પેરેગ્રાફમાંથી, જે આપે ધ્યાન રાખવાના છે. પહેલો હેતુલક્ષી સવાલ આ રીતે છે કે આનો સમાવેશ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે, તો અહીંયા તમને દેખાશે કે એ બંધારણના 4થા ભાગમાં છે. બીજું કે છેલ્લી 2 લાઇનમાં તમને જોવા મળશે કે આ સિદ્ધાંતો દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે. આવું કોણે કહ્યું છે, તો એ કહેનાર વ્યક્તિ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એમણે એવું કહ્યું છે કે દેશની રાજનીતિમાં આ ખૂબ મહત્ત્વના સિદ્ધાંતો છે. હવે એનું કારણ શું છે એની પણ આપણે થોડીક ડિસ્કસ કરીએ. કારણ કે આપ એના છેલ્લા વાક્યમાં જોઈ શકો છો, અને આપણે 8મા પાઠને થોડું યાદ કરીએ કે ભારતને સમાજવાદી રાજ્ય બનાવવાનું ધ્યેય છે. હવે જો ભારતને સમાજવાદી બનાવવું હોય તો એના માટે 3 સમાનતા જરૂરી છે: આર્થિક, સામાજિક અને રાજકીય. બંધારણમાં રાજકીય લોકશાહી લગભગ સ્થાપિત થઈ ગઈ છે, પરંતુ આર્થિક અને સામાજિક લોકશાહી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી રાજકીય લોકશાહી પણ અધૂરી અને સમાજવાદી સ્વપ્ન પણ અધૂરું. એટલે 3 પ્રકારની લોકશાહી જો સંપૂર્ણ સ્થાપવી હોય ને, તો આ સિદ્ધાંતોનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારી રીતે પાલન થાય એ જરૂરી છે. આશા રાખું કે તમને જે જરૂર છે એ ખબર પડી ગઈ હશે, જે સમજવાની જરૂર છે એ પણ સમજમાં આવી ગયું હશે. કંઈ સમજમાં ના આવે તો માત્ર 2 હેતુલક્ષી સવાલો આપ યાદ રાખશો, જે બંને મેં તમને કહી દીધા. એક પહેલી લાઇનમાં છે 4થા ભાગમાં, અને એક કોણે આને શાસનના પાયારૂપ સિદ્ધાંતો કયા છે, તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બીજું લગભગ તમારા આમાંથી અત્યારે કંઈ કરવાની જરૂર નથી. હવે જેમાંથી સવાલ પૂછી શકાય છે એવા મુદ્દા આવશે. તો ટોટલ આપણને 5 અલગ અલગ નીતિ સાથે જોડાયેલા સિદ્ધાંતો આપેલા છે, જેમાં આપણે પ્રથમ ચર્ચા કરીશું આર્થિક નીતિ સંદર્ભે સિદ્ધાંતો. આર્થિક એટલે વેપાર, ખેતી, વાણિજ્ય, ધંધા, ઉદ્યોગ વગેરે સાથે.
પાંચમાંથી આ સૌથી વધારે છે ક્રમ પ્રમાણે અને અઘરા પણ છે, એટલે થોડુંક વધારે ધ્યાન આપજો. પહેલું છે, સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય તે રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. અને બીજું, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. બંને સાથે એટલા માટે બોલી ગયો હું કે બંનેનો ઘણી બધી રીતે મતલબ એક થાય છે. પહેલાંનો મતલબ એવો છે કે દરેક નાગરિકનું કલ્યાણ થાય, શ્રેય એટલે પણ કલ્યાણ. અને જે ભૌતિક સંસાધનો છે, મતલબ દાખલા તરીકે કોઈએ ફેક્ટરી બનાવી છે તો એમાં માલિકી અને એના જે હુકમ આપવાની સત્તા છે, જેને અંકુશો કહેવાય, એનું વિતરણ એટલે વહેંચણી. માલિકો વધી ન જાય અથવા તો માલિકો ઓછા હોય ને માત્ર કારીગરો વધી ન જાય એ પ્રકારની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરેલો છે અહીંયા. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય આવી અર્થવ્યવસ્થા રચવી એ પ્રયત્ન રાજ્ય સરકાર કરશે. હું આજે વાત કરી રહ્યો છું આ વિડીયોનો ભાગ બનાવતી વખતે, એ જ દિવસે એના આગલા દિવસે રિલાયન્સના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ ફ્યુચર ગ્રુપના જે બિગ બજારની શોરૂમ છે એને પોતાને હસ્તક કરી લીધી. એટલે સમગ્ર ભારતમાં રિટેલ જે બજાર છે એમાં મુકેશ અંબાણી કિંગ બની ગયા. તો સંપત્તિ એમના હાથમાં ધીરે ધીરે ભારતની સંપત્તિ વધારે જઈ રહી છે. આવું બને ત્યાં સુધી ન થવું જોઈએ. કોઈ એક વ્યક્તિ કે સમૂહના હાથમાં ઉત્પાદનના સાધનો કે સંપત્તિ જાય તો એ બીજા સામાન્ય પ્રજા ઉપર પોતાના અધિકારો જમાવવાની કોશિશ કરે. આવું ન થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે કે બને ત્યાં સુધી બધા જોડે થોડી થોડી સંપત્તિ હોય. માની લઈએ કે 1000 રૂપિયા છે તો એક વ્યક્તિ પાસે 100 હોય અને બાકીની સમગ્ર ભારતની પ્રજામાં 900 રૂપિયા વેચેલા હોય તો એ 100 વાળો બહુ મોટો કહેવાય. બરાબર? એવું અહીંયા થાય તો કદાચ વધારે તકલીફો બીજા લોકોને પડી શકે છે. એટલે આ પ્રકારની વ્યવસ્થા રાજ્ય રચવાનો પ્રયાસ કરશે. પુરુષ અને સ્ત્રી એ હવે એક સરખા છે. કામ સરખું તો વેતન પણ એમને સરખું મળી રહે એ માટેનો પ્રયત્ન. જે કામદારો કામના સ્થળે કામ કરે છે ત્યાં એમનું સંપૂર્ણ આરોગ્ય સચવાય એવી માનવીય પરિસ્થિતિ, એટલે કે ઘણીવાર માલિકો દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવે છે, એટલે એ માનવ તરીકે ગણવામાં નથી આવતો એવું ક્યાંક ક્યાંક બને છે. તો એ માનવીય પરિસ્થિતિ એવી સર્જાય કે એને ખરેખર માનવ તરીકે ગણવામાં આવે. સ્ત્રી, પુરુષ, 14 વર્ષથી નીચેની વયના કુમળી વયના જે બાળકો છે એમનું મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળ અથવા તો જોખમી જગ્યાએ કાર્યો ન કરવા પડે. એટલે જે આપણે બહુ અતિ ગરીબ વર્ગના બાળકોને ક્યાંક આપણી ભાષામાં કહીએ તો માત્ર ભૂખ સંતોષવા માટે કામ કરવું પડે છે, પોતાના કુટુંબના ભરણ પોષણ માટે ખરાબ જગ્યાએ કામ કરવું પડે છે, એની વાત અહીંયા કરેલી છે. એનું રાજ્ય ધ્યાન રાખશે. ઔદ્યોગિક એકમોના સંચાલનમાં કામદારોની સહભાગીદારીતા વધે. ઉદ્યોગો એટલે રિલાયન્સ હોય, અદાણી હોય કે અન્ય આ ઉદ્યોગો કહેવાય, એમાં એક જ માલિક રહેશે તો બાકીના ઉપર એનું આધિપત્ય સ્થપાતું જશે. પરંતુ એમાં ધીરે ધીરે કામદારો પણ થોડા થોડા શેરમાં ભાગીદાર થતા જશે તો માલિકી પણ વહેંચાશે અને કામદારને પોતાનું પણ લાગશે. જો એ પ્રકારની ભાગીદારીતા વધે તો ઉત્પાદન પણ વધે અને શોષણની સમસ્યા પણ હલ થઈ શકે. મિત્રો, આ જે 5 છે એમાં સમજવામાં વિદ્યાર્થીઓને તકલીફ પડતી જ હોય છે. એટલે પહેલા 2 મુદ્દા પર હું ફરીથી મારી થોડી છણાવટ કરી લઉં છું. પહેલા 2 મુદ્દા સૌથી વધારે સમજવાના છે, બાકીના 3 તોય ખબર પડે એવા છે. પહેલા 2 મુદ્દાનો મુખ્ય હેતુ છે કે સમગ્ર ભારતની સત્તા કે સંપત્તિ કે ઉત્પાદનના સાધનો માત્ર અમુક લોકોના હાથમાં ન હોવા જોઈએ. કોઈ પણ દિવસે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ થઈ શકે તો બાકીના વર્ગને હંમેશા શોષાવાનું આવતું હોય છે. આ પ્રકારની વ્યવસ્થા કરવી એ રાજ્યની વાત છે અને આ એને માર્ગદર્શન આપે છે કે તમારે આ પ્રકારની વ્યવસ્થા તમારા રાજ્યમાં કે સમગ્ર કેન્દ્રમાં રાજ્ય એટલે કે સરકારે ઊભી કરવાની છે. બાકીના જે છે એમાં પહેલો જે દેખાય છે તમને એ ઓલરેડી થોડાક સંદર્ભમાં આવી ગયો આગળ. આર્થિક લાચારીના કારણે બાળકોનું શોષણ ન થાય. બાળક એક સ્વસ્થ, સ્વતંત્ર અને ગૌરવપ્રદ, સન્માનજનક કહેવાય એવી સ્થિતિમાં પોતાનો
માનસિક અને શારીરિક તંદુરસ્ત વિકાસ સાધી શકે તે માટેની જરૂરી તક અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય પગલાં લેશે. અહીંયા શું કહેવા માગે છે કે જો બાળકનું આર્થિક લાચારીના કારણે શોષણ થઈ જશે, એટલે કે 14 વર્ષથી નીચેની વિના બાળકને કોઈ ખરાબ જગ્યાએ કામે રાખી દેવામાં આવશે, ખોટી જગ્યાએ, જોખમી જગ્યાએ, તો ત્યાં એનું બાળપણ છીનવાઈ જાય છે અને ભવિષ્યમાં આવા અનેક બાળકો ક્યારેય સારા નાગરિકો નથી બની શકતા. એ નાગરિકો પછી એમનું કુટુંબ પણ એ જ સ્થિતિમાં રહે છે. તો રાજ્ય એવા પગલાં લેશે કે એ સ્વસ્થ, તંદુરસ્ત, સ્વતંત્ર અને ગૌરવવાળું જીવન જીવી શકે એ માટેની તકો અને સવલત એટલે સગવડો ઊભી કરે. સ્ત્રીઓ પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ ભોગવી શકે એ માટેની રાહત પૂરી પાડવામાં આવે, કારણ કે એ સમયમાં એમને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. આ સિવાય કામદારોને વીમાદારો મળી રહે, એટલે એમને વીમાની રકમ સમયસર મળી રહે. બોનસ પણ સમયસર મળી રહે, જે તહેવારો ઉપર મળતું હોય છે. સ્ત્રીઓને પ્રસૂતિ રજાનો ધારો લાગુ થાય. અને આપે સાંભળ્યું હશે કે જે લોકો ગવર્મેન્ટ જોબ કરતા હોય છે કે કોઈ લિમિટેડ કંપનીમાં હોય છે, તો એમને ગ્રેજ્યુઇટીની રકમ જમા થતી હોય છે, જે એમના નિવૃત્ત થવા વખતે અથવા તેમને જ્યારે પરિવારને જરૂર હોય ત્યારે મળતી હોય છે. તો એના કાયદાઓ અને જે ઉદ્દેશોથી ઘડવામાં આવ્યા છે એનું યોગ્ય રીતે પાલન થાય. કૃષિ, પશુપાલન એ આધુનિક અને વૈજ્ઞાનિક રીતે વિકસાવવામાં આવે એવો રાજ્ય પ્રયાસ કરશે. આપણી કૃષિ એ આમ જોવા જઈએ તો ઘણી જૂની પુરાણી પદ્ધતિથી કરવામાં આવતી હોય છે. પશુપાલનનો ઉછેર પણ એ રીતે થતો હોય છે. તો એમાં થોડુંક વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવે. ગાય, વાછરડા કે અન્ય જે પણ દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદો, બળદ, ગધેડા, ગાય, આ બધાની કતલ થતી અટકાવે, કારણ કે પોષણ કડીના સોપાનોમાં દરેક સોપાનનું રહેવું ખૂબ જરૂરી છે. અને કેટલીક સ્વાર્થ વૃત્તિના કારણે આવા પશુઓની કતલ કરવામાં આવતી હોય છે. આવા પ્રાણીઓને મૃત્યુના મુખમાં ધકેલવામાં આવતા હોય છે. તો એ માટે પણ જાળવણી કરવાનો પ્રયત્ન થશે. રાજ્યના દરેક વ્યક્તિને ન્યાયની સમાન તક મળે. ઘણીવાર કેવું થતું હોય છે કે મોટે ભાગે ન્યાય કોને મળતો હોય છે હાલના સમયમાં? તો જેની પાસે વિટામિન એમ એટલે કે મની અને વિટામિન M2 એટલે કે મસલ્સ, એટલે મની અને મસલ્સ પાવર અથવા તો લાગવગ હોય, એને મોટે ભાગે ન્યાય મળતો હોય છે. કોને નથી મળતો તો એની ચર્ચા અહીંયા કરી છે કે જે આર્થિક રીતે પછાત હોય, પૈસાના અભાવે અસમર્થ હોય, તો એવા વ્યક્તિ અથવા આવા જરૂરમંદ જે નાગરિકો છે એને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર ન કરવામાં આવે. એટલે કે આવો વ્યક્તિ ન્યાય માગવા માટે જાય તો એ વકીલ એને એવું કહીને ન્યાય ન આપી શકે કે મારી ફીસ તમે નહીં ચૂકવી શકો. તો એવા વ્યક્તિઓ માટે મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ પણ કરશે, એમના કાયદા પણ ઘડશે. મિત્રો, વાક્ય રચના અઘરી તો છે, સમજાવવાનો પ્રયત્ન પણ મેં કર્યો છે, પણ એના કરતાં વિશેષ હું તમને એ પણ કહું કે તમને યાદ કદાચ ઓછું રહે તો ચાલે, પણ એને સમજવાની કોશિશ કરજો. તમે એક દેશના સારા નાગરિક છો એટલા માટે કે જો ખરેખર આપણું રાજ્ય આ બધા પગલાં ભરે તો આપણો દેશ 100% આર્થિક રીતે એક સમાનતાની હરોળમાં આવે. જે ધનિક અને ગરીબના બહુ અતિ મોટા ભેદભાવ એટલે કે અસમાનતા જોવા મળે છે કે એક વ્યક્તિને 2 ટાઈમ ભોજન પણ નથી મળતું, એક વ્યક્તિને એ ખબર નથી કે દિવસમાં કેટલા કમાયો, એના માટે એની પાસે સરવાળા કે બાદબાકી કરવાનો પણ ટાઈમ નથી. તો આ અસમાનતા દૂર કરવાનો આ રાજનીતિના, આર્થિક નીતિના જે સિદ્ધાંતો છે માર્ગદર્શક, એ પ્રયત્ન કરશે. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારને જવાબદારી સોંપવામાં આવી છે. ફરક માત્ર એટલો છે કે આનું કાયદાકીય કોઈ પાલન કરવામાં નથી આવતું. માત્ર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આ સિદ્ધાંતો સારી રાજનીતિ ચલાવવા માટેનું માર્ગદર્શન આપે છે. મોટે ભાગે અહીંયા આપણી ચર્ચા પૂરી થાય છે મિત્રો. આ ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. એટલે હું હવે આજનું રિવિઝન થોડુંક કરી લઉં. તો તમારી સામે જે શરૂઆત કરી ત્યાંથી લઈ અને ફરીથી એકવાર ફરજોમાંથી તમારે એક વિકલ્પ કરવાનો છે. 1976 અહીંથી યાદ રાખવાનું છે ફરીથી. ત્યારબાદ તમારે માત્ર 6 ફરજો સારી રીતે યાદ રાખવાની છે. અહીંથી તમારે કરવાની છે 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન. ત્યારબાદ આમાંથી 2 હેતુલક્ષી સવાલો આ પેરેગ્રાફમાંથી, કોઈ પ્રશ્ન વગરના, બંધારણના 4થા ભાગમાં, અને કોણે પાયારૂપ સિદ્ધાંતો કયા છે તો એ અહીંયા આવશે. બરાબર, તો આપણે આ યાદ રાખવાનું છે. અને બાકી સિદ્ધાંતો એ તમારા ઉપર હવે જવાબદારી છે કે તમે એને કઈ રીતે સમજ્યા છો
કઈ રીતે લખવાનો પ્રયત્ન કરું છું. હું હવે આ ભાગ અહીંયા પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ અને જય સ્વામિનારાયણ.